आज डभोई में अखिल भारतीय विद्यार्थी परिषद के 78 वर्ष पूर्ण होने के अवसर पर एसएससीपीएफ कॉमर्स कॉलेज में संगोष्ठी एवं वृक्षारोपण कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में विद्यार्थियों को राष्ट्र निर्माण में उनकी भूमिका और पर्यावरण संरक्षण के प्रति जागरूक किया गया। इस अवसर पर एबीवीपी के वडोदरा विभाग प्रमुख मिलिंद भाई, वडोदरा जिला केलवणी मंडल के प्रमुख शशिकांत पटेल, कॉलेज के प्रभारी आचार्य शशिकांत मेमोरिया तथा एबीवीपी नगर मंत्री कीर्तिराज गोहिल विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम में बड़ी संख्या में छात्र छात्राओं और कार्यकर्ताओं ने भाग लिया। भारत माता की जय, भारत माता की जय, वंदे भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे जय जय श्री राम। ये तो पहलू बोलવું પડે ને। ખરેખર આજના આ એબીવીપી સંગઠનના કાર્યકર્તાઓ માનનીય મિલિંદભાઈ, આપણા ઇન્ચાર્જ આચાર્ય શ્રી એવા મેમોરિયા સાહેબ અને ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરી રહેલા એબીવીપીના સૌ કાર્યકર્તાઓ કે જેઓએ એમના ખૂબ સારું વક્તવ્ય આપ સૌને આપ્યું, ખૂબ સારી રીતે માહિતગાર કર્યા। રાજકારણમાં જવા માટેનું આ એક પહેલું પગથિયું છે, પરંતુ આ પહેલું પગથિયું ચડતા પહેલા તમે તમારી કેરિયર તો પહેલી બનાવજો છે। રાજકારણ એ કાયમી નથી। તમારી ઓળખ એવી ઊભી કરો કે ડભોઈ નગર મંડળ અખિલ ભારતીય વિદ્યાર્થી આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 78 વર્ષ પૂર્ણ થતા ડભોઈ કોલેજ ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા વિભાગ પ્રમુખ મિલિંદ સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંત પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા તથા મેમોરિયલ સબ્જેક્ટ આજની તારીખે 4 તારીખેની જવાબદારી વહન કરી રહ્યા છે કોલેજમાં તેઓ પણ ઉપસ્થિત રહ્યા તથા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા। ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને ખૂબ સરસ બાબતો પર ધ્યાન દોરીને લોકોને બાબતની ચર્ચા કરી, એના માટે હું આભારી છું। અને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 78 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો, જેમાં દરેક વિદ્યાર્થીનો મેં આભારી છું તથા આજે વૃક્ષારોપણ પણ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યો, જેમાં તુલસી જેવા પવિત્ર છોડની ઉછેર કરવામાં આવશે। આજથી નમસ્કાર, ભારત માતા કી જય।